ડખો થઈ ગયો જો. હા હા કોઈ લઢિયો પકડી લે. શેરું તાર ખીલે જવું હે. તો જય હનુમાન બધાને. તો મિત્રો પાછું આપણે આ ચેનલમાં વેલકમ બેક કરીએ છીએ મિત્રો. કેમ કે ઘણા ટાઈમથી રહ્યું મિત્રો, શોર્ટ્સ, લાઈવ, લોંગ વિડીયો બધું બંધ કરી દીધું. અને આપણે જ્યારે પણ અપલોડ કરતા હતા, જે તે ટાઈમે આ ચેનલમાં કામ કરતા, ત્યારે બપોરે 12 વાગે કરતા હતા. પણ હવે થોડુંક ચેન્જીસ છે મિત્રો. સવારમાં ડેઈલી આવશે 8 વાગે ડેઈલી વ્લોગ. બપોરે આવશે મિત્રો શોર્ટ્સ વિડીયો, અને સાંજે આવશે લાઈવ વ્લોગ. તો જોવાનું ભૂલતા નહીં, સપોર્ટ કરજો મિત્રો. 8,000 પોગાડી દીધા મિત્રો તમે, અને હવે તમારા સપોર્ટથી 10 એટલે 10K પોગવાનું છે. બાકી જો મિત્રો, સવારમાં વહેલા જ ઉઠી ગયા હતા, નવરા થઈ ગયા હતા, દીવાબત્તી કરીને એટલે ભાટકવા નીકળ્યા છીએ. અને અત્યારનું વાતાવરણ મિત્રો ગજબ છે, શાંતિભર્યું વાતાવરણ છે. અને અત્યારમાં શાંતિ એટલે આવી શાંતિ 8 વાગ્યા પછી તો ભખડક જ્યાં જોવો અહીંયા નકરો અવાજ જ થતો હોય છે. બાકી જો અત્યારનો નજારો યાર, પક્ષીઓના અવાજ, પવનની ઝીણી ઝીણી લહેરું, આહા, એમ થઈ આવ ખાટલો નાખીને અહીંયા હુઈ જાવી 8 વાગ્યા સુધી, કામ ચાલુ થાય કા સુધી. સરસ મજાના પક્ષીઓ ઉડે છે. અહીંયા જો ટીટોડી બોલે છે, જોયું? ઇન્ડસ્ટ્રીમાં ટીટોડી જોવા મળે છે ભાઈબંધની દુકાન પાસે. તો મિત્રો ઘણા ટાઈમથી વિચારી રહ્યા હતા કે હવે પાછા વ્લોગ બનાવવાનું ચાલુ કરવી, પણ નહીં મિત્રો, ટાઈમ નહોતો મળતો એટલે પછી કાંઈ ચાલુ કર્યું નહોતું. પણ હવે ટાઈમ મળે કે ન મળે, પણ હવે ચાલુ કરવાનું થાય છે મિત્રો. એટલે તમે પણ હવે સપોર્ટ કરજો. જેવો 8K પૂરા કરાવ્યા એમ 100K કરાવજો. બાકી જો હવે આંકડામાં ને એમાં હવે ધીરે ધીરે ફૂલ આવવા માંડ્યા છે જો મિત્રો. તો અત્યારમાં જો ગેટ ખુલી ગયો એટલે અમારું જે રોટ વ્હીલર છે ને, બહાર એને ટૂંકમાં આખો દી રહ્યો ને બહાર જ બાંધવી છે. એટલે અહીંયા આવવા માટે રહ્યો ને ઠેકડા મારે છે. હાકર બાંધી હોય એટલું તાકાત વાળું હોય ને મિત્રો, હાકર બાંધી હે, પાછળ રાંડવું મોટું બાંધ્યું છે, તો એટલું ઈ બળ કરે ને એટલે અમારે 10-12 દી તો રાંડવું ફેરવવું જ પડે. એને ભરીને ટૂંકમાં બીજું કાંઈ નહીં. અહીંયા એને રીનોલ ભેંસને કેમ ખીલો બાંધ્યો હોય, એમાં એને ખીલો ધરબીને કર્યું છે બાંધવાનું, એનો ખીલો દેખાડું જો. એને રીનો આખો દી તો અહીંયા જ તડકો ન હોય ને તો બાંધી રાખવી. જો અહીંયા જો કૂતરું બેઠું ને એની બાજુમાં દેખાય છે ને, આ એનો ખીલો હે. જો આ રહ્યો અમારો રભડો શેરું. શેરું, ઓ શેરું, શેરું કેતા પૂછડી હલાવવા મળે. શેરું, ઓ શેરું, કિધર જાઉં તારે? હે શેરું? શેરું ને પણ માખ્યું કોઈ દી ગઈ નહીં. ઓ શેરું, શેરું, તાર ખીલે જવું હે? હે ખીલે બાંધ દેવી? એ શેરું સમજો, શેરું માખ્યું જ છે ને, આખ્યો સીપડા છોટા હોય ને એટલે. ઓહો એટલે મૂડમાં નથી ને એટલે અવાજ કાઢે એક નંબર. આજુબાજુ સામે ક્યાંય સુધી સંભળે એવો અવાજ આવે એનો. અહીં તો શેરું અહીં અબ કે
બીજા વરહદી નું છે, કોઈ કે વરહદી નું એ શેરું આમ તાર ખીલે કૂતરું બેઠું છે ભાઈ આમ ઓલો બેઠો ભેય કાઈ નઈ જો બાઈ તું જો હાકાર પછી રાંડું ઠેઠ ક્યાંય હોતી એટલે હમણાં સિક્યુરિટી ગાર્ડ બદલે છે ને દિવસ વાળા ભાઈ આવશે ને એટલે પછી આને અંદર લઈ ટૂંકમાં બાર ખીલે બાંધ દે તડકો નહીં હોય ને તો બાપ રે અત્યારમાં મીંદડું આ મીંદડું અમારી કંપનીમાં ઘૂસણખોરી કરે છે જો અહીંયા જાતું ને કે અહીંયા ભડથું થઈ જાય મીનુ જો આની બહુ હરી નો કરવા મિત્રો ભૂખ્યું હોય તો લઢિયો પકડી લે મીંદડો હે મીંદડી આપણને કઈ ખબર પડે નહીં જે મીંદડા હોય ને મીંદડા મિત્રો બહુ ડેન્જર બધા એમ કે ને હરી નો કરવાય જો એ ખારું થયું હોય ને લઢિયો પકડી લે એટલે અહીંયા અહીંયા આપણું કામ પૂરું કરી નાખેલા રહ્યું ને મીંદડાને બહુ હરી નો કરવાય જો અહીં બેઠું જોયું ચાલો આમ એક ચક્કર મારતા આવી આપણે કામે જવાનો ટાઈમ થઈ જાય બાકી સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા હમારા બે માણસ ડખો થઈ ગયો જો હા હા બે માણસ ડખો થઈ ગયો જો બાજી તો જો ચક્કન ચક્કી એ તમારી ભલી ખાય તું બાઈજમાં તો ચક્કી તને રોટલાય નહીં દે એ બાજુમાં અરે પણ આને તો બહુ કહી દી ડમરી ચડાવે તો મિત્રો કેમ હાંજ પડે ને ખબર જ ન રહે જો અને આજે રાત પારી છે આપણી ટૂંકમાં 2 વાગ્યા સુધી છે એટલે જો અત્યારે વાગ્યા છે 11 ને ઘડાક ટૂંકમાં ફ્રેશ થવા બહાર નીકળ્યા હતા અને જો આજુબાજુ કંપની ચાલુ છે એમ કે મિત્રો હમણાં 7મ 8મ ની રજાઓ આવે છે એટલે અત્યારે જેટલું ખેંચે ને એટલું બધા કારખાના વાળા કામ ખેંચી લે પછી 5-6 દિવસ બંધ હોય ને તો ઉપાધિ નહીં ને એટલા માટે બાકી જો આપણી કંપની અત્યારે મારા સિવાય કોઈ બહાર નથી દેખાડતું બધા મિત્રો અત્યારે ને સુઈ જાય છે અને મશીનરી ડિપાર્ટમેન્ટ અત્યારે ચાલુ છે તો એ બધા અત્યારે મત થાય છે કામે જેમ કે મારું ખાતું ચાલુ છે અને ઓફિસનું કામ આપણું પૂરું થઈ ગયું એટલે બહાર ખડક નીકળ્યા રખડવા માઇન્ડ ફ્રેશ કરવા માટે બાકી જો આજુબાજુ ભઠ્ઠી ખાતાને ચાલુ કેટલો અવાજ આવે છે તો મિત્રો ચાલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરવી મળવી હવે રોજ સવારે 8 વાગે તો જોવાનું ભૂલતા નહીં મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દીજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય મિત્રો જય હિન્દ વંદે માતરમ